જનરલ કેટેગરી છે તો 130-31 એ મારું અનુમાન છે કે ભાઈ 130-31 ની આજુબાજુમાં મેરિટ રહેવું જોઈએ. એટલે 130 કે 31 ઉપર જનરલ કેટેગરીના જો ઉમેદવારો હોય બરોબર તો એ વ્યક્તિનું નામ મેરિટ યાદીમાં આવી શકે છે. બરોબર છે, આ બહુ સ્પષ્ટતા સાથે. બીજું, ઓબીસી ઉમેદવારો તો ખાસ કરીને વર્તમાનમાં મારું જે અનુમાન છે 128-29 કે 128 કે 129 માર્ક ઉપર હોય તો એનું નામ ઓબીસી કેટેગરીમાં આવી શકે છે. એટલે કદાચ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે ભાઈ બહુ નીચે જાય તો 3 માર્ક સુધી નીચે જવું જોઈએ ઓબીસી કેટેગરીમાં. ઘણી વખત કેવું થતું હોય કે જનરલની સીટ ભરાઈ જાય પછી ઓબીસી ની સીટ જે પોતાની જે છે 3414, તો ઈ 3414 જે છે એમાં ઘણી વખત મેં એવું જોયું છે કે ભાઈ એમાં એક માર્કમાં 1,000 ઉમેદવારોની કોમ્પિટિશન રહેતી હોય છે. એટલે હું 3 માર્કનું વેરિએશન એમાં રાખું છું કે ભાઈ તમને એવું લાગતું હોય કે 131 છે તો 127 સુધી જઈ શકે, પણ 127 થી નીચે એટલે કે 3 કે 4 માર્કનું જે મેં વેરિએશન કીધું એનાથી નીચે જવાની શક્યતા મને વ્યક્તિગત રીતે ઓછી લાગી રહી છે. 2014 પણ મેં આપેલી છે, 2017 પણ મેં આપેલી છે, બીજી પણ પરીક્ષાઓ જે છે એ મેં નજીકથી અનુભવેલી છે એના પછી 2018 થી લઈ 2022 થી લઈ. એટલે આ જે વેરિએશન છે ને ઈ બહુ લાંબુ નથી રહેતું. એટલે જનરલ જો તમે 130 રાખો તો એમાં તમે ઓબીસી જે છે એ 127 સુધી ડ્રેગ કરી શકો, એનાથી વધારે નીચે ડ્રેગ ન કરવું જોઈએ. 127 સુધી એ ઓબીસી જઈ શકે છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસ માં મારું એવું માનવું છે 124 થી 126 આ જે માર્ક છે એની એટલે કે 124 ઉપર હોય તો તમારે આશા રખાય. બાકી જનરલ મેલ ની વાત કરી રહ્યો છું અત્યારે. જી હા, જનરલ મેલમાં 124 ઉપર હોય તો તમારે આશા રાખવી જોઈએ કે તો તમારી આવવાની શક્યતાઓ રહેતી હોય છે. કારણ કે જે જગ્યાઓ છે જનરલની એ 5700 જગ્યાઓ ભરાય પછી 1446 જગ્યા ભરવાની છે. એટલે જનરલનું મેરિટ જો તમે વિચારતા હોય કે 130 કે 131 રહે તો હું એવું માનું છું કે વધીને 5 થી 6 માર્ક એ તમારું નીચે જાય. એટલે 5 થી 6 માર્કની અંદર તમને 1446 ઉમેદવાર ઇઝીલી મળી રહે. ખાલી ઈડબ્લ્યુએસ કેટેગરીના જ ઉમેદવારોની વાત તો ઇઝીલી મળી રહે. એટલે બહુ નીચે હું એને ડ્રેગ નથી કરી શકતો. એટલે મેં એવું મારું અનુમાન રાખ્યું છે 124 થી 126 સુધી એ રહી શકે છે. ત્યારબાદ એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીમાં ખાસ કરીને તમને પણ ખ્યાલ હશે કે આ વખતે જગ્યાઓ ઓછી આવી છે. એટલે કે એસસી કેટેગરીની જે જગ્યાઓ છે 928 આવી છે. જે મહેકમ અને રોસ્ટર બનતા હોય એ મહેકમ અને રોસ્ટરના આધારે એમાં જે જગ્યાઓ છે એ જગ્યાઓ આજ વખતે ક્યાંક ને ક્યાંક ઓછી છે. એમાં જે 928 જગ્યા છે એમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી 220 કે 25 જેવી જગ્યા તો ખાલી મહિલાની છે. એટલે મહિલાનું મેરિટ પાછું અલગથી. એટલે 900 જે જગ્યાઓ છે એમાંથી 200 જગ્યા તો માઇનર એટલે 700 જગ્યા હોય અને જનરલના મેરિટ પછી 700 જગ્યાઓ ભરવી એટલે હું એને ઈડબ્લ્યુએસ સાથે જ કમ્પેરિઝનમાં રાખું છું કે વધીને કદાચ બહુ નીચે જાય તો 123 થી 125 સુધીમાં એસસી કેટેગરી છે એના ઉમેદવારો જે છે એ સામેલ થઈ જતા હોય છે. બરાબર, એટલે મેં જનરલ ને 130 ની આજુબાજુમાં જ સમજવું છે. 130 ની આજુબાજુમાં જનરલનો કેન્ડિડેટ હોય તો આવે તો બાકી 3 માર્ક વધીને કદાચ એસસી કેટેગરી છે કે એસટી કેટેગરી છે તો વધારે ટ્રેક થતું હોય છે. પણ ખાસ કરીને આજ વખતે જે જગ્યાઓ જે વધારે આવી છે ને જે અમે આજે ટોટલ કરતા હતા બરોબર, આજ કહી શકાય કે લાઇટને કારણે લેપટોપ બંધ થઈ ગયું છે એ પણ હું તમને કદાચ મારું કેલ્ક્યુલેશન છે તમને હું આપીશ. કારણ કે સૌથી વધારે એસટી કેટેગરીની 2000 જગ્યાઓ છે તો એ 2000 જગ્યાઓ છે તો એસટી કેટેગરીમાં એવું બની શકે કે ભાઈ મેક્સિમમ ડાઉન થઈ શકે. લગભગ હું એવું માનું છું કે પુરુષ ઉમેદવાર છે ને 95 સુધી એટલે કે 95 સુધી એ ઉમેદવાર આવી શકે. એટલે 95 સુધી એ ઉમેદવાર આવી શકે. કારણ કે જગ્યાઓ વધારે છે અને એસટી કેટેગરીમાં ઉમેદવારો ઓછા પાસ થતા હોય છે. એટલા માટે આ મેરિટમાં એટલું વેરિએશનમાં મેં નીચે એને ટ્રેક કર્યું છે. કેમ? કારણ કે એમાં ઓછા ઉમેદવારો હંમેશા પાસ થતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઉમેદવાર પૂરતા મળતા નથી હોતા. 40% જે ક્રાઇટેરિયા જે છે ને એ 40% ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતા હોતા એટલા માટેની આ વાત છે.